હેલો મિત્રો, આજના વિડીયોમાં દરેકનું સ્વાગત છે. બજારની કોઈ પણ વાત શરૂ કરીએ અથવા સ્ટોકની કોઈ પણ ચર્ચા કરીએ એ પહેલાં ડિસ્ક્લેમર જોઈ લેવું અને આપણું જોખમ સમજી લેવું. અત્યારના સમયમાં લગભગ રોકાણકાર હોય કે ટ્રેડર્સ મિત્રો હોય દરેકને ડિસ્ક્લેમરનો મહત્ત્વ બરાબર સમજાણું હશે. બજાર જે રીતે થોડું વીકનેસ તરફ જાય છે. મુખ્ય વાત ટ્રમ્પ સાહેબ છે. ટેરિફ માટે એમણે પહેલાં 25% ટેરિફ નાખ્યો અને પછી ઇન્ડિયા જે છે એમણે કેટલીક ડિફેન્સ માટેની ડીલ, કેટલીક પરમિશન આપી કે જેમાં મોસ્ટલી રશિયા સાથે થવાની શક્યતા હતી અને એ બધા ન્યૂઝ આવ્યા પછી ટ્રમ્પ સાહેબને એમ થયું કે ટેરિફ માટેનું જેમ બીજા બધા કન્ટ્રી સાથે નક્કી થઈ ગયું છે, ડીલ થઈ ગઈ છે અને ડિસાઇડ થઈ ગયું છે, પણ ઇન્ડિયા સાથે હજી ટર્મ્સ કન્ડિશન જોઈએ એવી બેસતી નથી, એમને અનુકૂળ હોય એવી. અને આપણા માટે જરા પણ અનુકૂળ ન હોય એવી કોઈ પ્રપોઝલ હશે એટલે અટકી પડી છે. એટલે એમણે બીજા 25% જે 27 તારીખથી નાખવાનું એલાન કર્યું છે એને કારણે બજારનું સેન્ટિમેન્ટ થોડું વીક થયું છે. ભલે એટલું બધું ઘટ્યું નથી, એવો કોઈ મોટો ડર નથી. ટેરિફના કારણની હું વાત કરું છું. ટેરિફથી ભલે એની અસર તો થશે જ. આજે ટેરિફ આટલું આવે એટલે બિઝનેસીસ જેટલા લોકો કામ કરે છે એ બધાના બિઝનેસને અસર કરે. કેટલીક ડીલ કેન્સલ થાય, કેટલાક ઓર્ડર હોલ્ડ ઉપર આવે, કેટલું પ્રોડક્શન જે છે એમને કદાચ રહી જાય. એટલે આ બધી મુશ્કેલીઓ તો ચોક્કસ આવે, કારણ કે અમેરિકા સાથેનો વેપાર આપણો સારો એવો છે અને ખાસ તો ક્રીમ વેપાર છે એટલે થોડો ફરક પડે. પણ છતાં લાંબા ગાળાના કોઈ એવા પરિસ્થિતિ નથી. પણ ખાલી આ એકમાત્ર કારણ હોય એવું નથી. બીજું કારણ જે એફઆઈઆઈનો ઇન્ટરેસ્ટ નથી બજારમાં, જે ઘણા સમયથી છે એવું નથી. ટેરિફનું તો હમણાં શરૂ થયું, પણ આમ જોવા જઈએ ને તો એફઆઈઆઈ એટલા બધા પોઝિટિવ છેલ્લા ઘણા મહિનાઓથી નથી થયા. જે કંઈ બજાર ટકી રહ્યું છે અથવા તો બજેટના ઘટાડા પછી બજારે જે રિકવરી આપી છે ને એ મોસ્ટલી આપણા દમ ઉપર આપણા નાના રોકાણકારો જે કહેવાય ને કે તીસરી મહાશક્તિ જેને કહેવાય છે એમના આધારે છે. કારણ કે આપણા એસઆઈપી ફ્લો જે છે એમને જળવાઈ રહ્યો છે, વધતો રહ્યો છે, ડીમેટ એકાઉન્ટ્સ એડ થતા રહ્યા છે. દિવસે દિવસે લોકો સ્ટોક માર્કેટમાં પાર્ટિસિપેશન વધે છે એનું કારણ છે. અને એ તો રહેવાનું છે. જેમ જેમ એજ્યુકેશન આવશે, લોકોમાં જાગૃતિ આવશે, એ પ્રમાણે આ વસ્તુ વધવાની છે. કારણ કે સૌથી વધારે રિટર્ન માર્કેટ જ આપી શકે. પછી ઇક્વિટી હોય કે ઇક્વિટીને રિલેટેડ બી કેટલાક ઇન્સ્ટ્રુમેન્ટ છે, જેમ કે મ્યુચ્યુઅલ ફંડ છે. ઇવન ડેટ મ્યુચ્યુઅલ ફંડ પણ બેંક એફડી કરતાં ઘણું સારું રિટર્ન આપતા હોય એવા પણ છે. એટલે બજાર જે છે એનું મહત્ત્વ આ રીતે દિવસે દિવસે વધવાનું છે. કેટલાક આઈપીઓનું સારું લિસ્ટિંગ જોવા મળ્યું છે, જેમાં આદિત્ય ઇન્ફોટેક હતું. એ સિવાય એનએસડીએલ ખાસ તો સૌથી વધારે જોવા જઈએ તો લિસ્ટિંગ ઠીક થયું, પણ પછીથી 2 દિવસ અપર સર્કિટ લાગી છે અને કાયમ પોર્ટફોલિયોમાં સમાવેશ હોય એવા સ્ટોકમાં એ આવે છે. કમ્પેરિઝન થાય સીડીએસએલ અથવા એનએસડીએલ તો એ બહુ અઘરું કહેવાય. અઘરું એટલા માટે કે એનએસડીએલ હજી હમણાં જ પબ્લિકલી આવેલ છે, તો એના 2-3 ક્વાર્ટર જોઈ અને પછી કમ્પેરિઝન કરી શકાય. બાકી દરેકના પોતપોતાના વ્યૂ અને પોતાના કમ્ફર્ટ, કયા પી ઉપર એને કમ્ફર્ટ આવે છે એ રીતે વિચારવાનું હોય અને એ પ્રમાણે નક્કી થતું હોય છે. આજના વિડીયોની શરૂઆત કરીએ એ સૌથી પહેલાં કહેવાય ને કે આપણને કયો પી અનુકૂળ આવે, એનો કમ્ફર્ટ લેવલ કયું કહેવાય એ જોઈને નક્કી થાય. એના ઉપરથી જ એ સ્ટોકની વાત કરીએ. અને એક મિત્રની કોમેન્ટ પણ હતી એનરીન કરીને. એનરીન એટલે ખરેખર લખવામાં એનરીનથી આવશે, પણ ખરેખર એ સિમેન્સના ડીમર્જર વાળો સિમેન્સ એનર્જી, એનું જે એનર્જી ડિવિઝન જુદું થયું છે એ આખો એ સ્ટોક જે છે એની વાત કરીએ કે તો સિમેન્સ અને સિમેન્સ એનર્જી બંને સ્ટોક, કારણ કે પેલો ઇલેક્ટ્રિકલ અને એનર્જી રિલેટેડ જે બિઝનેસ છે આમાં શિફ્ટ થયા છે. બાકી હેલ્થ કેર ને બીજા બધા ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન્સ ને એ બધા મેઇન સિમેન્સમાં જ રહ્યા છે. તો આ બંનેના પી જે છે ને એમાં ક્યારેય તમને 20-25 કે 30નો કે ટૂંકમાં 18નો કે આવા પી નહીં મળે. એ હંમેશા મોંઘા પીથી જ મળશે. સિમેન્સ ક્યારેય સસ્તા પી ઉપર ટ્રેડ નથી કર્યું, બહુ ઓછું બન્યું છે એવું. ક્યારેય નહીં એવું તો ના કહી શકાય, પણ એનો પી લો રહે એવું ઓછું બન્યું છે. સિમેન્સ હોય કે એબીબી હોય કે ક્યુમિન્સ હોય, આ બધી જ કંપનીઓ. એટલા માટે આપણે એનરીનની વાત કરતા હતા તો એનર્જી સેગમેન્ટ આખું એમાં છે અને આવનારો સમય એનર્જી સેગમેન્ટનો જ છે. અને સિમેન્સ દરેક ક્ષેત્રમાં છે. ઘણું બધું વાઇડ રેન્જ છે એમની પ્રોડક્ટથી માંડી અને એમની જે કંઈ સર્વિસીસ છે એ બધામાં. એટલે ઓલ ઓવર બિઝનેસ સારો કહી શકાય. ભવિષ્યનો બિઝનેસ છે, ગ્રોથ આવશે, સારા ગ્રોથવાળી કંપની છે, સારું
ROC ને RO ધરાવતી, પણ છતાં હજી નવું કહેવાય. પી તો અત્યારે 200 ઉપર બતાવે છે, પણ 1-2 રિઝલ્ટ પછી એ સ્ટેબિલાઇઝ થશે અને પછી એનો સાચો ભાવ આપણને ખબર પડશે કે કયા લેવલથી એનો પી કમ્ફર્ટેબલ કહી શકાય. પર્સનલી મારી વાત કરું તો એનું ડીમર્જરના સમાચાર હતા ત્યારે હંમેશા ડીમર્જરનો પ્લે કેટલીક સારી કંપનીઓમાં મને ગમે છે, એટલે મેં પણ પહેલાં ડીમર્જર પહેલાં એ પરચેસ કર્યા હતા અને પછી એનો થોડો ઘણો માર્જિનલ બેનિફિટ લીધો. તો ઘણી વખત આપણને OFSમાં બેનિફિટ થઈ જતો હોય છે. એ રીતે નાનું સૂનું એવું થોડી ક્વોન્ટિટીમાં કામ કરીએ તો એનું કારણ એ છે કે આમ સેફટીવાળા શેર કહી શકાય. કદાચ એ બાય ચાન્સ કંઈ એવું બની જાય ને ઘટી જાય તો એમાં કોઈ પ્રશ્ન ન આવે, એમાં ચિંતા થાય એવા સ્ટોક નથી. એટલે આ સ્ટોકથી આપણે વાત શરૂ કરીએ. આજે આમ જોવા જઈએ તો ઘણા બધા સ્ટોકની વાત કરવી છે, એટલે બહુ વધારે ડિટેલથી આપણે નહીં જઈ શકાય. બીજા એક સ્ટોકની જે વાત છે એ મિત્ર ક્વેશ્ચન છે એ છે પ્રકાશ ઇન્ડસ્ટ્રીઝ. તો આ એક મેટલ સેક્ટરની કંપની છે, સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝની કંપની છે. મેનેજમેન્ટ પ્રમાણમાં સારું છે, પણ ખાસ કરીને રિટર્ન રેશિયો બહુ પુઅર કહી શકાય. 5-6 થી માંડીને 9-10 સુધીના ROC ને ROE ધરાવે છે, એટલે થોડી રિટર્ન રેશિયોની દ્રષ્ટિએ એફિશિયન્ટલી પ્રોફિટ કરતી કંપનીમાં ન આવે. જોકે સામે પી પણ 18નો છે, પણ મેટલ સેક્ટર માટે પી 18નો ઘણો કહેવાય, કારણ કે એના સિવાયની ઘણી બધી કંપનીઓ છે. છેલ્લું રિઝલ્ટ પણ ઠીક છે, બહુ ખાસ તોડફોડ નથી, ડીગ્રોથ વાળું રિઝલ્ટ આવ્યું છે. બાકી ઇક્વિટીના પ્રમાણમાં રિઝર્વ અને સારું છે, દેવાનો કોઈ બહુ એટલી બધી ચિંતા નથી, એટલે બહુ વધારે પડતા કોઈ નેગેટિવ પણ દેખાણા નથી અને કોઈ નોંધપાત્ર એવી સારી વસ્તુઓ બહુ વધારે એટલી નથી દેખાણી. બાકી તમારી પાસે હોય ને તમે ટ્રેક કરતા હો તો તમારો નિર્ણય છેલ્લેના પ્રાઇસ મુવમેન્ટથી લઈ અને તમે કરી શકો છો. બાકી અત્યારે પ્રકાશ ઇન્ડસ્ટ્રીઝમાં કોઈ વ્યૂ એટલો બધો નથી. બીજી કંપની જે છે એ છે બિરલા કેબલ. તો બિરલા કેબલમાં પણ આંકડામાં જઈએ અથવા બિઝનેસ વાઇઝ જઈએ તો કંપની મેઇનલી ઓપ્ટિકલ ફાઇબરથી માંડીને કેટલા બધા ટેલિકમ્યુનિકેશનના કેબલ બનાવે છે. મેનેજમેન્ટ અને ગ્રુપ સારું છે, પણ આ કંપનીમાં પણ પ્રકાશ ઇન્ડસ્ટ્રીઝની જેમ જ રિટર્ન રેશિયો બહુ પુઅર છે. ROC ને ROE પ્રમાણમાં બહુ આપણને કન્સિડર કરવા ગમે એવું નથી, કારણ કે આજના સમયમાં તો એમ માનો ને કે 25% માંડીને 50% સુધીના ROC ને ROE ધરાવતી કંપનીઓ અવેલેબલ છે. ભલે વેલ્યુએશન થોડી સ્ટ્રેચ છે, પણ એનો વાંધો નહીં. સારી વસ્તુ માટે થોડું મોંઘું લેવું તો ચિંતા નથી એમાં, કારણ કે સારા બિઝનેસ ધરાવતી અને સારા ગ્રોથવાળી કંપની કદાચ એ વધારે પડતા ભાવથી આવી ગઈ હોય તો એમાં બહુ ચિંતાનું કારણ બનતું નથી હોતું. એ આપણને કોઈને કોઈ રીતે બજાર કદાચ રિટર્ન ન આપે, ભાવની દ્રષ્ટિએ એના ભાવ ન વધે તો કંપનીનું મેનેજમેન્ટ, ડિવિડન્ડ છે, બોનસ છે કે આવું જ્યારે થાય ત્યારે જે કંઈ આપણો ગેપ છે ને જે ઊંચા ભાવની ખરીદીનો એ મોસ્ટલી આપણને સરભર કરી આપતું હોય છે, એટલે એમાં એ રીતે ચિંતા ન કરવી. પણ આ કંપનીમાં બિરલા કેબલમાં પણ કોઈ ખાસ વ્યૂ નથી. એમાં પણ રિઝર્વ સારું છે, દેવું એટલું બધું નથી, ઠીક છે. પ્રમોટર ગ્રુપ સારું છે. શેર હોલ્ડિંગ પેટર્નમાં પણ ખાસ નોંધપાત્ર નથી, પબ્લિક હોલ્ડિંગ ઘણું એવું છે, એટલે એમાં પણ કોઈ ખાસ વ્યૂ નથી થતો. અત્યારે કોઈ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એમાં નથી દેખાતી. ઇવન છેલ્લા રિઝલ્ટમાં પણ કોઈ ખાસ એવી વસ્તુ આપણને નથી દેખાતી. પછીનો ક્વેશ્ચન જે છે એક બજાજ સ્ટીલનો છે. તો મિત્રો આપણે ઇન્ટરઆર્ક બિલ્ડિંગ કંપનીની જે ચર્ચા કરી હતી ત્યારે પેનાર ઇન્ડસ્ટ્રીઝ અને બજાજ સ્ટીલની વિગતથી ચર્ચા કરી છે. તો એ છેલ્લો વિડીયો જે છેલ્લેના વિડીયો છે એમાં જોઈ લેવું તો તમને મળી જશે. નવા જમાનાની જે કંપનીઓ કહેવાય કે જે અત્યારે પ્રી ફેબ્રિકેટેડ બિલ્ડિંગ માટેનું મટીરિયલ અને સર્વિસીસ આપતી કંપની છે, એટલે તમને એમાંથી એનો સ્ટડી મળી જશે. બાકી કોઈ એમાં ખાસ અત્યારે ચેન્જીસ નથી થયા એટલા માટે. અને બાકીનો એક ક્વેશ્ચન ONGC વિશે છે. તો ONGC એક સમયે ખૂબ સારી કંપની કહેવાતી હતી, ઓઇલ એન્ડ નેચરલ ગેસ. હવે જે છે એ કોમોડિટી કંપની કહેવાય કે એનો માર્જિન્સ એટલો બધો નથી આવતો અને ઇન્વેસ્ટમેન્ટ માટેની કે લોંગ ટર્મ માટેની અત્યારે પર્સનલી મને પોતાને એ કંપની નથી ગમતી. ગવર્મેન્ટ PSUમાં એના સિવાયના ઘણા બધા સ્ટોક લુક્રેટિવ છે, કારણ કે ONGC જે છે ને એનું પોતાનું સ્થાન કેવું છે કે એને ક્રૂડ ઓઇલ વધે કે ઘટે એટલો બધો ફરક નથી પડતો. મેઇનલી કંપની ક્રૂડ ઓઇલનું રિસર્ચ અને ડ્રિલિંગ ને એને લગતી બધી સર્વિસીસમાં છે, પણ તેમ છતાંય એટલું બધું ઇન્ટરેસ્ટિંગ એવું નથી દેખાતું કે અહીંયાથી આપણને મલ્ટીફોલ્ડ રિટર્ન આપે. એની સામે બીજા કેટલાક PSU જે છે એ મને ખૂબ સારા લાગે છે. દાખલા તરીકે HPCL, BPCL અને IOC. જો આપણે PSUમાં જવા માંગતા હોય અને પેટ્રોલિયમ સેક્ટર માટેનો વિચાર કરતા હોય તો એનું કારણ એ છે કે આ PSU ઠીક છે કે અત્યારે તો ઓઇલ માર્કેટિંગ કંપનીઓ છે કે ગેસ માર્કેટિંગ કંપનીઓ છે, પણ આવનારા સમયમાં જો હાઇડ્રોજન ક્લિક થઈ ગયું પછી હાઇડ્રોજન જે છે એ કદાચ પ્યોરલી વેહિકલ્સની અંદર યુઝ ન થાય, મિક્સ કરીને પણ થાય, અથવા એવી ટેકનોલોજી વાયેબલ આવી ગઈ અત્યારે પણ છે પણ મોંઘી પડે એમ છે,
પણ પેટ્રોલ ડીઝલની બરાબરી કરે અથવા સીએનજીની બરાબરી કરે એટલી પડતરમાં હાઇડ્રોજનની ટેકનોલોજી ફ્યુઅલ તરીકે આવી ગઈ, તો ત્યારે આવનારી આ બધી પહેલી કંપનીઓ જે આ જ હશે એના મારફતે જ એનું ડિસ્ટ્રીબ્યુશન થવાનું છે. કારણ કે આ બધી કંપનીઓ અત્યારે કોઈને કોઈ કંપની સાથે ટાઈઅપ કે કોલાબરેશન કરી અને હાઇડ્રોજન સેક્ટરમાં કામ કરી રહી છે. એ સિવાય એમાં ડિવિડન્ડ યીલ્ડ સારી છે પ્રમાણમાં થી માંડીને ઘણું છે, એટલે આ કંપનીઓ વધારે પસંદ આવે છે. એવું જરૂરી નથી કે આ જ કંપનીઓ ગમે છે, પણ કમ્પેરિઝનની વાત કરીએ તો ઓએનજીસી કરતાં એના તરફ થોડો આપણને યોર લુક વધારે જાય છે. ત્યાર પછીની એક કંપની આપણે લઈએ તો યુકેન ઇન્ડિયા કરીને એક કંપનીનો પ્રશ્ન પૂછ્યો છે આપણા સબસ્ક્રાઈબર મિત્રએ. તો આ કંપની જે છે ને એ એક જાપાનીઝ કોલાબરેશન ધરાવતી કંપની છે. ખૂબ સરસ કોલાબરેશન છે એમનું, પ્રોડક્ટ વાઇઝ સારું છે, બધું બરાબર, અને ઘણી જૂની કંપની છે. એક સમયે બિરલા ગ્રુપ પણ કંઈક નાનો સોનો હિસ્સો ધરાવતો હતો એવું મને આછું યાદ છે, હું શ્યોર નથી કારણ કે નામ થોડું અલગ હતું, પણ વધારે હિસ્ટ્રીમાં જવાનું નથી. પણ આ કંપની પણ આમ જોવા જઈએ તો મલ્ટીનેશનલ અને સારું કોલાબરેશન ધરાવે છે, પણ છતાં એના રિટર્ન રેશિયો એટલા બધા સારા નથી. 10, 12, 15ની આજુબાજુમાં આરઓસી ને આરઓઈ છે. જો કે પી રેશિયો પણ એટલે મલ્ટીનેશનલ જેવો નથી, કારણ કે બિઝનેસ વાઇઝ પણ એટલો ગ્રોથ કંપનીની અંદર દેખાતો નથી. હા, ઇક્વિટીના પ્રમાણમાં રિઝર્વ ખૂબ સારું પડ્યું છે, એટલે ભવિષ્યમાં કદાચ બોનસ આવે અથવા કંપનીના નવા કોઈ પ્લાન હોય તો એમાં બેનિફિટ કરી શકે છે. બાકી હમણાં કોઈ ખાસ છે નહીં, સુસ્ત પડેલી કંપની ગણી શકાય છે. બહુ કોઈ નેગેટિવ પણ વસ્તુ નથી, બાકીનું બધું બરાબર ટીક થાય છે, કોઈ હાઈફાઈ એટલી બધી વસ્તુઓ નથી દેખાતી. ત્યાર પછીની એક કંપનીની વાત કરીએ, વેસુવિયસનો ક્વેશ્ચન પૂછ્યો છે. તો જ્યારે આપણે એનો ગ્રાઇન્ડવેલ નોર્ધન અને કાર્બોરન્ડમ યુનિવર્સલની આપણે વાત કરેલી, ત્યારે આપણે વેસુવિયસની પણ સાથે સાથે ચર્ચા કરી લીધેલી છે. પણ છતાં જોઈ લઈશ, કદાચ વિડીયો મારે પણ ફરી એકવાર જોવો પડે કે કેટલી ડિટેલ આપેલી છે એમાં. કદાચ એમાં અત્યારે કોઈક ડાયનેમિક્સ ચેન્જ થોડા ઘણા થયા છે છેલ્લા 4-6 મહિનામાં, પણ છેલ્લા સમયથી ઘટતો સ્ટોક છે અને અપ નથી થતો, એટલે કદાચ એનો ડિટેલ વિડીયો પણ આપણે લઈએ. પણ અત્યારે એનો કોઈ વ્યૂ નથી, પણ જૂના વિડીયોમાંથી એનો રેફરન્સ વેસુવિયસની આપણે ચર્ચા કરેલી છે, એમાંથી કદાચ તમને કોઈ પણ માહિતી કે ગાઈડન્સ મળી શકે છે. અને ત્યાર પછીનો એક ક્વેશ્ચન જે છે એમાં 3M ઇન્ડિયાની વાત કરીએ તો આ એક કંપની એવી છે કે જે ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે. કંપનીના મેઇન તો 4 બિઝનેસ છે, જેમાં એ કહેવાય કે ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન્સ છે, હેલ્થકેર સેગમેન્ટમાં છે, કન્ઝ્યુમર સેગમેન્ટમાં છે, અને ઇન્ડસ્ટ્રીમાં પણ કેટલીક વસ્તુઓ છે. મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ પણ એના 3-4 જગ્યાએ છે, અને ઘણી બધી જગ્યાએ છે. આજે તમે એમેઝોનની અંદર મોપ બકેટ સર્ચ કરો તો 3Mની મોપ બકેટ આવે છે. એનાથી માંડીને કેટલીક એવી એધેસિવ ટેપ છે કે જે ખાલી 3M ઇન્ડિયા જ બનાવે છે. ઓપરેશનમાં વપરાતા કેટલાક એવા સાધનો છે. ઇવન ડૉક્ટરો જે છે એમને પણ નવો ડૉક્ટર MBBS કે કોઈ પણ BMS કે થઈને નીકળે એટલે એક સ્ટેથોસ્કોપ જે કહેવાય કે જે ગોલ્ડ સ્ટાન્ડર્ડનું કહેવાય છે, લિટલ માસ્ટર બ્રાન્ડથી આવે છે, જે 3Mનું છે. એટલે આવી ઘણી બધી પ્રોડક્ટ 3M ઇન્ડિયા બનાવે છે. બહુ વાઇડ રેન્જ ઓફ પ્રોડક્ટ છે. ઘણી વખત તો એમ લાગે કે આ કોઈ એક્સપોર્ટ હાઉસ છે. અને આમાં પણ એક સમયે બિરલા ગ્રુપ, કારણ કે બિરલા 3M નામ હતું એમનું જૂનું, ત્યાર પછીથી ઘણા ચેન્જીસ થયા છે, પણ સારી કંપની કહી શકાય. રિટર્ન રેશિયો સારા છે, ડાયનેમિક કંપની છે, ગ્રોથ ઠીક છે, બહુ વધારે તોડફોડ નથી, ઓછો પણ નથી. પણ તકલીફની વસ્તુ એક જ છે, એનો ભાવ 31-32 હજારથી માંડીને 35 હજારની રેન્જમાં એ ફરતો રહે છે. તો આ સ્ટોક, આ પ્રકારના સ્ટોક હોય એમાં કેપિટલની વધારે જરૂર પડે. એમાં કઈ સ્ટ્રેટેજીથી જવું, કારણ કે આજે તમે 1 કે 2-3 સ્ટોક લઈને મૂકી દો, 4-5 લઈને મૂકી દો અને પછી એક લીધે રાખો. જો એવું કરી શકતા હોય તો ઠીક છે, બાકી આમાં કેટલું વળતર મળીને તમને મળે એમાં. એટલે એ રીત. બાકી બહુ સાઉન્ડ કંપની, ખૂબ સરસ કંપની. કોઈ ઘટાડો આવે અને કંપનીના વર્કિંગમાં કોઈ ખરાબી ન હોય તો ચોક્કસપણે કહીશ કે આ કંપની જે છે એને તમારે ધ્યાનમાં રાખવી જોઈએ, પોર્ટફોલિયોમાં એડ કરવી જોઈએ. બાકી કોઈ ભલામણ નથી, તમે તમારું રિસર્ચ કરીને અથવા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને આ નિર્ણય લઈ શકો છો. પણ આજના વિડીયોમાં જેટલી કંપનીઓની ચર્ચા કરી એમાં બને એટલા મારા પોતાના વિચાર અને બને એટલી માહિતીને મૂકવાનો પ્રયત્ન કર્યો છે. એના ઉપરથી કદાચ તમને કોઈ વ્યૂ મળી શકે તમે મારું વાક્યને સાંભળીને. બાકી તો કંઈ લેવા વેચવાની કેવી ભલામણ કરવાની સેબીની મનાઈ છે, અને આપણે બસ શું કરતા પણ નથી. પણ છતાં કોઈ મને ઠીક લાગી હોય અને થોડીક વેલ્યુએશન ઘટે તો વિચાર કરી શકાય એવું એકમાત્ર 3M ઇન્ડિયા કંપની જે છે એ મને થોડી ઇન્ટરેસ્ટિંગ લાગી છે. એમ લાગશે કે એમાં રિટર્ન કમાઈ શકાય એમ છે તો એનો ડિટેલ વિડીયો બનાવશું. બાકી અત્યારે ખાલી વોચમાં રાખ્યો છે, કોઈ પોઝિશન્સનો કે એવો કોઈ પણ પ્લાન નથી. અને બીજો એક ક્વેશ્ચન્સ લઈ લઈએ છેલ્લે. એક સબસ્ક્રાઈબર મિત્રએ BN રાઠી વિશેની કોમેન્ટ કરી છે કે મારી પાસે BN રાઠી છે. મેં વિડીયોમાં એની ચર્ચા કરી હતી, અને આમ જોવા જઈએ તો થોડી સહાનુભૂતિથી જ વાત કરવી જોઈએ.
પણ છતાં હું મિત્રને કહીશ કે વિડીયો ફરીથી એકવાર રિપીટ કરીને જુઓ. એમાં આપણે માર્કેટના પાર્ટિસિપન્ટ જે બધા સ્ટોક હતા, જેમાં એન્જલ 1ની પણ વાત કરી હતી, CDSL, કેમ્સ, HDFC AMC થી માંડીને આવી બધી કંપનીઓની વાત કરી હતી, જેમાં BN રાઠીની પણ વાત કરી હતી, કારણ કે આ પણ સ્ટોક માર્કેટની કંપની છે. પણ ત્યાર પછીથી કંપનીના રિઝલ્ટ બંને ખરાબ આવ્યા છે અને સ્ટોક ઘણો કરેક્ટ થયો છે. એમ માનો ને કે આપણને જોવો પણ ના ગમે એટલી હદે કરેક્ટ થયો છે. પણ તેમ છતાં નસીબની વસ્તુ એ છે કે એ મિત્રએ આગલા જે, અને વિડીયોમાં તમે ફરીથી એકવાર જોશો તો તમને ખબર પડશે કે મારી છેલ્લી પ્રાયોરિટીમાં ચર્ચા કરવામાં સૌથી ઓછી ડિટેલ આપવામાં ખાલી એના માટે વિચારી જોવું એનું નામ ઇન્ડિકેટ કરેલી કંપની હતી. પણ છતાંય આપણે એમનું નામ લીધું હતું, એટલે આપણું વ્યૂ આપવો અથવા તો બને એટલી એમના માટે વિચારવું એ આપણી જવાબદારી બને છે. પણ એમણે આગળની કોઈ કંપનીઓમાં ન રોકાણ કરી અને BN રાઠીમાં એક વધારે પોઝિશન બનાવી લીધી છે, કે જેમાં મારું કન્વિક્શન સૌથી છેલ્લું અને બહુ ઓછું હતું. આગળના બધા સ્ટોકમાં જો આ રીતે તમે પોઝિશન બનાવી હોત તો કદાચ તમારી એટલી ચિંતાઓ ન હોત. પણ તેમ છતાં આટલો બધો લોસ બુક કરવો એ બહુ અઘરી વસ્તુ છે. પણ જો ઉછાળો આવે તો 100% એમાં પોઝિશન ઓછી કરવા માટેનું રિસર્ચ કરી શકાય એ કંપની વિશે. કારણ કે કંપનીનું વર્કિંગ આ સમયમાં જો ખરાબ થતું હોય, કારણ કે અત્યારે તો આ કંપનીઓ માટે બહુ એવો કોઈ ખરાબ સમય કે ખરાબ ન્યૂઝ નથી, પણ મેનેજમેન્ટ જે છે એમાં થોડો ક્વેશ્ચન માર્ક રહેતો હોય છે, કારણ કે આમ જૂની પણ કંપની છે. પણ છતાંય આશા રાખીએ કે થોડી ધીરજ રાખીને નિર્ણય લેવો જોઈએ. કોઈ 1-2 ક્વાર્ટરથી કે 2-4 ક્વાર્ટર થોડી ધીરજ રાખી અને પછી વિચાર કરવો જોઈએ. બાકી તો પોતાની કેપેસિટી ને પોતાનું જોખમ કેટલું છે. પણ છતાં ફરી એકવાર એક વસ્તુ રિપીટ કરીશ કે વિડીયોમાં હંમેશા હું કોઈ 3-4 સ્ટોક 5 સ્ટોકની વાત કરું ત્યારે મારું કન્વિક્શન એમાં વધારે છે એની વાત કરતો હોઉં છું, અને મારું કન્વિક્શન એમાં જ વધારે હોય કે જેના ફંડામેન્ટલ્સથી માંડીને બધું સરસ લાગતું હોય, જે પ્રાયોરિટીમાં છેલ્લે હોય એ સ્ટોક કદાચ મેં ખાલી વોચ લિસ્ટમાં રાખ્યા હોય અથવા તો માંડ 25-50 એવી રીતે લીધા હોય કે આપણને એની ભાવની મુવમેન્ટની ખબર પડે. અને માની લો કે તમે કોઈ સ્ટોકમાં પોઝિશન બનાવી છે અને એ ઘટતો જાય છે, તો એની એવરેજ કરવા માટેની પણ પદ્ધતિ બહુ વ્યવસ્થિત રાખવી જોઈએ. દાખલા તરીકે ઉદાહરણ આપું તમને કે સનોફી ઇન્ડિયા છે, તો સનોફી ઇન્ડિયામાં તમે 6,000થી શરૂ કર્યું હોય તો એ 5,500 આવે કે 5,200 આવે ત્યાં સુધી તમારી કેપિટલ ખલાસ થઈ જાય. એ રીતે એની એવરેજ ન હોય, 4,200 આવે ત્યારે તમે તમારી પાસે હોય એના કરતાં થોડાક વધારે લઈ શકો, એ રીતે એવરેજ કરવાની હોય છે. અને અમુક હદથી વધારે ઘટે, કોઈ સ્ટોક 15-20% વધારે ઘટે પછી એને એવરેજિંગ માટે બહુ ધ્યાન રાખીને વિચારવું પડે, એના કારણો તપાસ કરીને. આ રીતે આપણે જવું જોઈએ છે. આખી ઇન્વેસ્ટમેન્ટની ફિલોસોફી અને જે કહેવાય કે સ્ટ્રેટેજી જે છે એ બને ત્યાં સુધી આપણે અહીંયા ડિસ્કસ કરતા જશું. પણ વિડીયો આજનો લાંબો બનશે, પણ વીકેન્ડ છે અને રજા છે અને ઘણી અગત્યની વાત કરવાની હતી, એટલે આ વસ્તુને આપણે ઇન્ક્લુડ કરી છે. તો આ બધા જ ચર્ચાઓમાં તમને કયા સ્ટોક વિશે શું લાગે છે એની કોમેન્ટ ચોક્કસ કરજો. એ સિવાય પણ કોઈના સ્ટોક જે રહી ગયા છે, કારણ કે હજી એના પછીના એક વિડીયોમાં કેટલીક કોમેન્ટ્સના મેં નોટ કર્યા છે કે જે સ્ટોક વિશે ચર્ચા હજી આપણે કરવામાં આવશે. બને એટલા વધારે મિત્રોને ચેનલ સાથે જોડો, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મિત્ર. ધન્યવાદ. જય હિન્દ.